તમને બધાને હેપી મહાશિવરાત્રી। આજે અહીંયા હલવાનો કાર્યક્રમ શરૂ થઈ ગયો છે, જવા દો ચાલો। હાલો, ગુડ મોર્નિંગ, સ્વાગત છે તમારું બધાનું ફરી એકવાર આપણા નવા વ્લોગમાં। સવારના ભાઈ કેટલા વાગે છે ખબર? 5:30 થયા છે અને તમારો ભાઈ ઉઠી ગયો છે સવારના પોરમાં મસ્ત મજાના વાતાવરણમાં। હમણાંથી તમે જે બધા વ્લોગ જોવો છો, આમ તો છે ને ભાઈ બગના કારણે થોડું ઘણું આડું અવળું આવતું હોય છે, પણ આપણો ચેલેન્જ તૂટતો નથી। હું ડેઈલી મૂકું છું, કન્ટિન્યુ મૂકું છું અને પબ્લિક થાય જ છે, પણ તમારામાં ક્યારેક શો કરે ન કરે એવું થાય છે, પણ કાંઈ વાંધો નહીં। આજે શું છે ખબર? તમને બધાને હેપી મહાશિવરાત્રી। આજે છે મહાશિવરાત્રી, તો તમને બધાને મહાશિવરાત્રીની હાર્દિક 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 શુભકામના। અને આજે તમારો ભાઈ વહેલો ઉઠ્યો એનું કારણ એક જ છે કે મહાશિવરાત્રી છે, તો વહેલું તો ઉઠવાનું જ હોય। અને હું ખુદ મહાશિવરાત્રી રહ્યો છું, મહાશિવરાત્રીનું વ્રત તો રહેવું જ પડે ને ભાઈ। મેં આટલું કીધું એમાં સમજાઈ ગયું? નીચે કોમેન્ટ બોક્સ તમારા માટે જ છે, કોમેન્ટ કરી દો જલ્દીથી। અને અત્યારે સવારના પૂરમાં આપણે જવું છે ક્યાં ખબર? મંદિરે જવાનું છે, મહાદેવને જળ ચડાવવા, ફૂલ ચડાવવા, બીલીપત્ર ચડાવવા। તો હાલો જલ્દીથી નીકળીએ, પલટીને કાઢીએ અને મંદિરે જઈએ અને તમને મહાદેવના દર્શન કરાવીએ। આવા અંધારાના ગામમાં નીકળ્યા આપણે, ચા લઈ આવ્યા, બાપુની વીડી લઈ આવ્યા, દૂધ લઈ આવ્યા અને હવે જઈશ મંદિરે સીધા દર્શન કરાવીએ। અને આ જઈને મંદિરેથી દર્શન કરીને આપણે એવા સીધા ઘરે। અને આજે મહાશિવરાત્રી હતી ને ભાઈ મંદિરે થોડી ઘણી ગરદી હતી, તમે જોયું જ હશે વિડીયોમાં, મેં તમને દર્શન કરાવ્યા એમાં। પછી ત્યાં ઘડીક બાપુ હારે અને બધા ભાઈબંધો અલગ અલગ આવ્યા હતા, બધા બેઠા હતા જૂના ભાઈબંધો, એની હારે ઘડીક હવાઈન ગીરી અને પછી સીધા ઘરે આવ્યા। અને અત્યારે વાગી ગયા છે તો કેટલા 7 વાગી ગયા છે। હું કેટલા 6 વાગે ઘરેથી નીકળો તો અત્યારે તો 7:30 થઈ ગયા છે, મતલબ 1.5 કલાક ત્યાં બેઠા। મસ્ત મજાના ભોળાનાથના ભજન હાલે, મમ્મી વગાડે છે અને અહીંયા હલવાની તૈયારી હાલે છે ભાઈ, કેમ કે શિવરાત્રી છે એટલે આખો દી ફરાળ જ કરવાનું હોય, એટલે છે ને હલવો બનાવશે મમ્મી। અહીંયા માડી હુતા છે, હજી ઉઠ્યા નથી। ગુડ મોર્નિંગ। ઉઠવું નથી, ઉઠવાનું હવે આપણા રામ ઉઠ્યા છે। 7 વાગે ઉઠો, શરમ નથી આવતી? તો તો 1 વાગે ઉઠશે। હું આજ 5 વાગે નહીં, કેટલા 4:30 ઉઠી ગયો થાય, એટલે તું 4:30 ઉઠી ગયો તો દર્શન કર્યા મહાદેવના। હું હારું ને ભાઈ, ભગવાન તારી બધી મનોકામના પૂરી કરે। અહીંયા કામ છીંધી દીધું, શું કેસ? તો ગાજર મારે ખમણવાના। અહીંયા હલવાનો કાર્યક્રમ શરૂ થઈ ગયો છે ને આ બેન હજી નાયા નથી। કેટલા કિલો બનશે મમ્મી? 1 કિલો બની તા? 1 કિલો તો એમાં દૂધ જાય હજી, તો નાખ્યું દૂધ। તમારે રેસીપી શીખવી હોય ને તો મમ્મીને પૂછ લેજો, મને નથી આવડતી। હાલે હાલ તું નાયા હાલ। હા માડી વ્લોગ જોવે બધા ભાઈ। એક વાત તો તમને કહેવાની રેવાય જ ગઈ, લાવો અહીંયા પેલા ફોન, કે આપણે છે ને જે ચેનલમાં ઇશ્યુ હતો ને એ સોલ્વ થઈ ગયો છે। અમુક બ્લોગ છે ને જે શો કરે છે, શો દેખાઈ ગયા છે પાછા, એટલે શો થઈ ગયા છે જુઓ। પણ પ્રોબ્લેમ એ આવી ગયો છે કે બધું 3 લેટરમાં દેખાડે છે, એટલે કે આપણે છે ને સેમ ડેમાં નથી નાખ્યા તો સેમ ડેમાં બતાવે છે। અને વ્યૂ તો હાવ ભાઈ ડાઉન બતાવે છે, કેમ કે એ ઓલા બગના લીધે શો અત્યારે જ થયા છે, ઘડીક પહેલાં જ તે જોવો। હજી અમુક બ્લોગ શો નથી થતા, બાને આ રાજકોટ વાળો જોવો છે, આપણે રાજકોટ વાળો કરી દઈએ। પેલા તો આમાં એડવર્ટાઈઝ આવી મફતની, આલ્યો પડશે ફોન। હલવા બનાવવામાં છે ને મેમ્બર ફરી ગયા છે જો, અને એ પાછા ઓટલા માથે ચડીને હલવો બનાવે છે। અને અમારા ઘરમાં છે ને દાંતિયા રાખવાનું સ્ટેન્ડ નથી, અહીંયા આમ માથામાં રાખ્યો જો, આમનું અખંડ। હા એક દાંત્યો અહીંયા છે, આ બેને કાંઈ એલોવેરા નાખ્યું હતું જો, સિલ્કી હેર થઈ ગયા છે। અને મેં નાખ્યું હતું પણ મારે કાંઈ ફેર પડ્યો નહીં, બરોડ છે વધારે હાલે। આઈ સ્ટેન્ડ બીજું નાસ્તો પાણી કરી લીધા છે અને હવે જવાનું છે મેરડીમાના મંદિરે। રાજવીર આવી ગયો છે, ડીઝલ પુરાવતા ફૂલ ટાંકી કરાવતા નીકળીએ અમે મંદિરે। ગુડ મોર્નિંગ, જવા દો ચાલો। મેરડીમાં ને આજ સુખનો સૂરજ ઉગી ગયો સવારના પોરમાં। કેટલા દિવસે આજ ભેગો છો પાછો તું વ્લોગમાં? આમ કાલ તો આપણે રાતે ભેગા જ હતા, 2-3 વધારે થઈ ગયું વ્લોગમાં। હમણાં ક્યાં તું આવ્યો છો?
આમ વ્લોગ જ શો નથી થતા યુટ્યુબ માં પહેલી વાર. આ દુનિયામાં સૌથી ફેવરેટ આ તેન ઓલા તેન કંટાળા હા જિંદગી મોન વ્રત ધારીને બેહી ગયો. બરોબર છે, કાંઈ વાંધો નહીં. હવે સીધા મેડીમાના મંદિરે નીકળ્યા. બાકી સભા તો પૂરી થાય નહીં. બ્લોગ અહીંયા 10 મિનિટનો પૂરો થઈ જાય એની કરતા મેડીમાના મંદિરે જઈ ત્યાં તમને જૈન દર્શન કરાવી. મંદિરે આવી ગયા અને મસ્ત મજાના દર્શન કરી લીધા. તમે દર્શન કરી લીધા તો હવે રાજવીરભાઈ કહે છે કે એને છે ને હેર કટ કરાવવા છે, તો એના હેર કટ કરાવવા જવું. હવે ડીઝલપુરા એવા મેરડીમાના દર્શન કરી લીધા મંદિરે આવીને. હવે જવું છે એના હેર કટ કરાવવા. તો હવે જલ્દીથી અટકીએ, બધા કામ આજ બહુ છે, શિવરાત્રી છે એટલે કામ પતાવીએ. અહીંયા આવીએ અને ચા ન પીએ એવું બન્યું જ નથી. મફત નહીં હો પછી, આમ જો પ્રસાદી કહેવાય માતાજીની, પી લેવાય તો સારા મળ્યું રહે. સવાર દીની આ 6ઠી ચા છે મારી. 3 વાર મંદિરે પીધી, 2 વાર ઘરે પીધી ના પાછી. મળે ને હું ગોતી લઉં પણ કાંઈક કરે ને ગમે એ કરે ને આમ શેડો અડાડ દેવો. જેસર રોડે 4 વ્હીલ ને મૂકી દીધી. રાજવીરભાઈ જે ન્યા છે કેમ કે એને હેર કટ કરાવવા જવાનું છે અને અત્યારે કેવલ મળી ગયો મહાદેવ પાસે. આજે શિવરાત્રી છે, કેવલભાઈ કંઈક લકી ડ્રો માં ટિકિટ લીધી હતી એવું કંઈક છે. તો વાડી છે ને કોની વાડી, ત્યાં લકી ડ્રો રાખેલો છે, ત્યાં જવાનું છે. એવી પ્રાર્થના કરો કે ડ્રો જીતી જાય કેવલભાઈ. આવી જાવ મારો આવી જાય તો જોઈ બરોબર ત્યાં જાય તમને બતાવે. એ તમારે મને ઓળખીને બતાવવાનું છે અને ગેસ કરીને કહેવાનું છે આપણે શું છે. એવું લાગે છે હો. તો આપણે શરૂઆત કરીએ. મન કઈ ન ખબર પડે આમાં બધું થાય. એ સાંભળ તો આ અવાજ કોણ છે? હા ભાઈ આ તો તેથી સર તમારે અહીંયા આવવું પડશે કારણ કે મારી એજ ત્યાં સુધી આવી નથી પણ તમે ઉભા થઈને જાઓ છો તો મને વધારે સચિન તેંડુલકર ઇઝ ધ રાઈટ આન્સર. એ માટે ખૂબ બધી તાળીઓ સર. સર તમારું નામ શું છે મને કહેશો? નયનભાઈ જાની કાગળિયા. અચ્છા, રાધેપુરાથી આપ છો. આપનું ખૂબ સ્વાગત છે નયનભાઈ. યસ, અને મને બીજો અવાજ સંભળાવી દેશો પ્લીઝ. ઓકે, આ અવાજ કોનો છે? અવાજ કોનો? અચ્છા, આ અવાજ કોનો છે? યસ યસ, બરાબર ધ્યાનથી સાંભળો છો તમે? ફરી વાર પ્લે કરીશું આપણે. નરેન્દ્ર મોદી ઇઝ ધ રાઈટ આન્સર. કે ખૂબ બધી તાળીઓ માટે કરી. યસ, આવી જ મને ખબર અને હવે ત્રીજો અવાજ કોનો છે આપણે પૂછી લઈએ આ બધા. હું કામ ઉભો થાવ એ ઊભા થઈને આવે આપણી માં. 2887. તો આ થયા છે, એનું નામ પણ યાદથી જીના. કૂપન નંબર 2887 વિષ્ણુ પ્રસાદ રમણીકલાલ મહેતા. એક વાર જોરદાર તાળીઓ મેળવી વિષ્ણુ પ્રસાદ છે. તારો કૂપન નંબર શું છે? વિષ્ણુ પ્રસાદજી, તો પ્લીઝ આપ સ્ટેજ જોઈન કરશો. આપની વિનંતી છે અહીંયાથી બધા પેજ વાલો એનું. નામ લેવામાં આવે તો please આપણો આપ નહીં બેહે? stage join કરશો. મફત યસ, હમણાં ફોન પડત. ઇનામ તો કઈ અમને લાગ્યું નહીં. મફત ની સોડા પીશ કેવલા. ચીયર્સ. પાછું તો આવી ગયો આ તો. મફત નું કરવા આવી ગયો તો. વિમલ્ડન પૈસા વાગી ગયા છે 1:30 વાગવા આવે હે. વાગ્યા નથી હજી 1:30. અને જમવાનું ઘરે બની ગયું ને જમવા આવી ગયા આપણે ફંક્શનમાંથી. અને હલવાઈ બની ગયો છે ફાઇનલી. ટેસ્ટ કરીએ કેવોક છે. અને ફરાળમાં છે બટેકાનું શાક, હારે છે પૂરી. એની છે કયા લોટની છે? રાજગરાના લોટની પૂરી છે. રાજગરાના લોટની પૂરી છે અને શાક છે બટેકાનું. હલવો છે, સામાની ખીચડી છે અને ભાંગ પી લીધી છે. એની વગર કાંઈ ખવાય નહીં, શિવરાત્રી રહ્યા હોય ને એટલે. એવું કેવું બધાયનું છે. ગામમાં નીકળાતા ભાઈ અને સામે તો આમ વંટોળિયો છેડો ગામમાં. આમ તો મારી જેવો છેડો તારી જેવો જ છે. જો એટલે જો આવ્યો, જો આવ્યો જો.